તો આ તરફ આપણે વાત કરીએ સુરેન્દ્રનગરની તો સુરેન્દ્રનગરમાં છરીના ઘા ઝીકી વધુ એક લૂંટની ઘટના સામે આવી છે। સુરેન્દ્રનગર મૂળચંદ રોડ પર યુવકને છરીના ઘા ઝીકી રોકડ રકમ અને સોનાની ચેનની લૂંટ કરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। સુરેન્દ્રનગરમાં આવારા તત્વો ફરી બેફામ બન્યા છે અને કાયદાનો ડર જ ન રહ્યો હોય તે પ્રકારે યુવકને મોઢાના ભાગે અને પીઠ પર છરીના ઘા ઝીકવામાં આવ્યા છે। ગંભીર હાલતમાં યુવકને મેડિકલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે અને ઘટનાને કલાકો બાદ પણ પોલીસ ફરિયાદ લેવા ન પહોંચતા રોષ ભભૂકી ઉઠ્યો છે। ન્યાય માટે પીડિત પરિવારજનોએ ગૃહમંત્રી અને ડીઆઈજી સમક્ષ માંગ કરી છે। પટેલ જે મારી જોડે હરદીપભાઈ કરીને હતા, જયદીપ હરજીભાઈ પટેલ નામના વ્યક્તિ સરી લઈને આવ્યા અને અહીંયા સરી બતાવી અને ખીચામાંથી 18,000 થી 19,000 રૂપિયા કાઢી લીધા અને ચેન ખેંચીને 2 છરીના ઘા મારીને વયા ગયા। સમગ્ર ઘટના શું બની હતી? સમગ્ર ઘટના એવું કે અમે ઊભા હતા, અહીંયા આવીને ડાયરેક્ટ ગારો બોલવા માંડ્યા અને હરદીપભાઈને ગારો દીધી। હાલ કેવી તબિયત છે આમની? અત્યારે હરદીપભાઈની તબિયત નાજુક છે। શું માંગ છે તમારી? પોલીસ આવી? અમને ન્યાય મળવો જોઈએ, હજુ સુધી પોલીસ આવી નથી। કેટલી કલાક થઈ? 3-4 કલાક થઈ। પેલા કુલદીપસિંહ ભરતસિંહ છે, બરાબર છે, મારા મિત્ર છે જાદવ હરદીપસિંહ। હવે એ અને એક બીજા મિત્ર મૂળચંદ રોડે ઊભા હતા અને એક જયદીપ હરજીભાઈ પટેલ ત્યાં આવ્યા અને જેમ ફાવે એમ મારા મિત્રને ગાડું દેવા માંડ્યા। તો મેં એમ પૂછ્યું કે કેમ ગાડું દેશે? ભાઈ કે મારી મરજી, મારે દેવું એ દેવું ગાડું, બરાબર છે। પછી એના ખીચામાંથી પૈસાની લૂંટ કરી, 17,000 થી 18,000 રૂપિયા હતા, બરાબર છે, અને એક સોનાનો ચેન હતો, એ લૂંટી લીધો છે, બરાબર છે। તો અમે પોલીસ ડિપાર્ટમેન્ટને કહેવા માંગીએ છીએ કે પોલીસ શું કરે છે? જો સુરેન્દ્રનગરમાં આટલી લૂંટફાટ થાય છે, બરાબર છે, મારામારી થાય છે, બરાબર છે, અમને એક જ વસ્તુ જોઈએ છે, અમને ન્યાય જોઈએ છે। પોલીસ હજી 2 થી 3 કલાક થઈ, હજી પોલીસ અહીંયા આવી નથી, બરાબર છે, તો અમારે શું કરવાનું? બરાબર, અમને ન્યાય જોઈએ છે। અમે એક જ વસ્તુ કહીશી કે એવા ગુંડા તત્વોને બરાબર ખુલ્લે આમ ફુલેકું કાઢો અને પબ્લિકને ખબર પડે કે આવા ગુંડા તત્વોની આરે શું થઈ શકે છે। બસ અમે એસપી સાહેબને, હર્ષસંઘવી સાહેબને અને બી ડિવિઝન પીઆઈને અમે જાણ કરવા માંગીએ છીએ કે અમને ન્યાય આપો। તો આપણે